સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 યુવકોને પકડી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી 18 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી। ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા। સારોલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્મા નામના ઈસમો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો, જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચા ખાતાની બનાવટી નોટો મૂકીને બેગમાં મૂકીને નીકળ્યા છે। આ ત્રણેય અંત્રુલી ગામ 3 રસ્તાથી નિયોલ ચેકપોસ્ટ થઈ સુરત તરફ આવી રહ્યા હતા। તેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચમાં હતા। તે દરમિયાન ત્રણેય ઈસમો ચાલતા આવેલા ખોડન કરી દેવાયા હતા અને ત્રણેયને પકડી પાડવામાં આવ્યા હતા। આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછ કરવામાં આવતા રાહુલ મહાદેવ કાલેનો આજથી આશરે 3 અઠવાડિયા પહેલા તેમની સાથે સંપર્ક થયો હતો અને બનાવેલ પ્લાન મુજબ ગત 13 ડિસેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યે રાહુલ મહાદેવ કાલે વરલી પાર્લે બસ સ્ટોપ મુંબઈ ખાતે આ નોટોના બંડલ ભરેલ બેગ આપી ગયો હતો, જે બેગ લઈ આજરોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા આવ્યા હતા। હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી બનાવેલી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટો લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા બનાવેલી નોટો અને મોબાઈલ ફોન મળીને રૂપિયા 1 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓને લઈને આગળની કામગીરી શરૂ કરી છે।